રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ શહેરમાં હરેક વિસ્તારના ગણપતિ પંડાલની મુલાકાત લીધી હતી તેમજ ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જસદણ શહેરમાં અલગ અલગ વિસ્તારના લોકો દ્વારા ગણપતિનું સ્થાપન કરી 10 દિવસ સુધી સવાર અને સાંજ આરતી કરવામાં આવે છે તેમજ હરખભેર ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે અને 10 દિવસ બાદ વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે। હરેક વિસ્તારના લોકો દ્વારા કુંવરજી બાવળિયાને તેમના વિસ્તારમાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। અહીં આપણા આ સોસાયટીના પ્રમુખ અને સૌ એની કારોબારીના સભ્યો અમારી સાથે બધા નગરપાલિકાના પ્રમુખ અને બધા નગરપાલિકાના સભ્યો પ્રમુખ અને અમારા સંગઠનના પ્રમુખ અને બધા અમારી સાથે આજના પ્રવાસમાં જોડાયેલા ગણપતિ દાદાના લગભગ આખા જસદણમાં હજી અમારે એક જગ્યાએ જવાનું છે ગભરુભાઈ, એટલે નગરપાલિકા વિસ્તારની અંદર બધા આજે ગણપતિ દાદાની બધી જ જ્યાં જ્યાં ઉત્સવ અને આયોજન કર્યું હતું દરેક જગ્યાએ દર્શન કરવાનો મોકો મળ્યો। એમ અહીંયા આ સોસાયટીમાં પણ આપ સૌના આમંત્રણને માન આપીને અહીંયા દાદાના દર્શન કરવા માટેનો આપ સૌને મળવાનો મોકો મળ્યો બદલ આજના પ્રસંગે આ સોસાયટીના સૌ સભ્યોનો હું હૃદયથી આભાર માનું છું। અહીંથી એમણે વાત કરી કે દીપકભાઈ વાત કરી કે મેં આ સોલિસિટર સોસાયટીની અંદર જે લગભગ સુવિધાઓ માગી એ હવે નગરપાલિકા અને અમારી ગ્રાન્ટમાંથી લગભગ પૂર્ણ કરવા માટેનું આયોજન કર્યું છે। એ પ્રમાણે હમણાં અહીંથી વાત થઈ એટલે વિશેષ નહીં કહેતા હમણાં કોઈ ભાઈ પણ કહેતા હતા કે આપણે જે પ્રવેશ માટેનો રસ્તો છે એ રસ્તો પણ આપણે મંજૂર કરી દીધો છે, એટલે રસ્તો પણ સંપૂર્ણ નથી અહીંયા આ કેમ્પસમાં અમે સામે લગભગ 3 લાખ રૂપિયામાંથી એક હોલના ખાતમુહૂર્તમાં પણ આવ્યા હતા। એ વખતે આ મંદિર એનું પણ એ વખતે તો મહીસાગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય